નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમૂહ 16 ની અંદર સલ્ફરનું સંયોજન સલ્ફ્યુરિક એસિડ વિશે આપણે આજે ભણવાના છીએ. તો અહીં હવે આપણે સલ્ફ્યુરિક એસિડ માટે એકમ 7 ની અંદર માહિતી મેળવવા જઈએ છીએ. તો અહીં તમે જોઈ શકશો કે સલ્ફ્યુરિક એસિડ ના હેડિંગ માં નીચે એક શબ્દ લખેલો તમને બધાને દેખાઈ રહ્યો છે કે સલ્ફ્યુરિક એસિડ એ રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડ ઉદ્યોગોની અંદર ખૂબ જ એક મહત્વનો પદાર્થ છે, મહત્વનું રસાયણ છે. વિશ્વની અંદર સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનનું ખૂબ મહત્વ છે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનને આધારે જે તે દેશની ઇકોનોમી ઉપર ઘણું મહત્વ દર્શાવતું હોય છે. તો એ કારણસર અહીં આપણે સલ્ફ્યુરિક એસિડને બધા જ એસિડનો રાજા એટલે કે રસાયણો જે છે બધા એનો રાજા ગણવામાં આવે છે. આવા સલ્ફ્યુરિક એસિડ વિશે હવે આપણે આગળ જઈએ. પહેલું છે આપણે એની બનાવટ ભણવાની છે સલ્ફ્યુરિક એસિડની. હવે સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે જોઈએ તો બનાવટ સંપર્ક પદ્ધતિ, આમ તો એની લેડ ચેમ્બર પદ્ધતિ શબ્દ પણ તમે સાંભળ્યો છે બધાય, બરોબર. પણ આજે આપણે સંપર્ક પદ્ધતિ વિશે ભણીશું. હવે સંપર્ક પદ્ધતિ દ્વારા H2SO4 નું ઉત્પાદન, તો એના કદાચ બીજા બોર્ડને ધ્યાનમાં રાખીને કદાચ અલગ પ્રકારનું હેડિંગ પણ તમને પરીક્ષામાં કદાચ મળી શકે. તો ટેટ્રા ઓક્સો સલ્ફ્યુરિક 6 એસિડ ની બનાવટ પૂછે તો પણ તમારે સલ્ફ્યુરિક એસિડનું જ નામ છે એ તમે જાણો છો. અથવા એક બીજું પણ એનું સામાન્ય નામ છે, વ્યવહારમાં વપરાય છે, અને ગંધકનો તેજાબ તરીકે એટલે કે ઓઇલ ઓફ પેટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણમાંથી કોઈ પણ હેડિંગ તમને મળે એનો મતલબ સલ્ફ્યુરિક એસિડની બનાવટ છે. તો અહીં સંપર્ક પદ્ધતિની મદદથી આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ ભણવા જઈ રહ્યા છીએ. આ એના પેટા પ્રશ્ન હોઈ શકે બોર્ડ માટે. હવે અહીં આપણે એના અલગ અલગ મેઇન 3 તબક્કા છે. સલ્ફ્યુરિક એસિડ જે છે એ આખી એની બનાવટ જોવા જઈએ તો એના મેઇન 3 તબક્કાની અંદર આખી બનાવટ પૂરી થાય. એમાં એનો પહેલો તબક્કો જોઈએ તો પહેલા તબક્કામાં સલ્ફર અથવા તો સલ્ફાઇડ અયસ્કને બાળીને SO2 બનાવવામાં આવે. તો પહેલા અહીં તમે જુઓ કે ભાઈ સલ્ફર એટલે ખાલી S પણ લઈ શકો, S8 પણ લઈ શકો. તો અહીં સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં બાળી અને પહેલા SO2 બનાવવામાં આવે પહેલા તબક્કાની અંદર. અથવા તો તેની અયસ્ક એટલે કે ખનિજ આયન પાયરાઇટ્સ FeS2 લઈ અને એને ઓક્સિજનની હાજરીમાં રિએક્શન કરાવતા Fe2O3 SO2 મળે. એટલે આ ભુંજન રિએક્શન તો આપણને યાદ આવે કે આપણે ભણી ગયા સલ્ફાઇડ યુક્ત ખનિજનું ઓક્સિજનની હાજરીમાં આપણે ભુંજનની રિએક્શન કરીએ અને તેના ઓક્સાઇડ વત્તા SO2 જોઈએ આપણે અહીંયા. તો અહીં તમે જોઈ શકશો કે ભાઈ આયન પાયરાઇટ્સ Fe2O3 અને SO2, તો આ બે રીતના અહીં SO2 બનાવવાની વાત છે. એક તો સલ્ફરમાંથી અથવા તો સલ્ફાઇડના અયસ્કમાંથી. તો આ પહેલો તબક્કો અહીં પૂરો થઈ ગયો બનાવટનો. તો ખાસ યાદ રહેશે બધાને, અગાઉ ભણી ગયા છે આપણે બધી રિએક્શનો. હવે બીજો તબક્કો છે SO2 નું શુદ્ધિકરણ. સલ્ફ્યુરિક એસિડની સંપર્ક પદ્ધતિનો પહેલો તબક્કો પૂરો કર્યો. બીજો તબક્કો છે શુદ્ધિકરણનો. તો કે SO2 ની અંદર આર્સેનિક, ધૂળના કણો અને અન્ય અશુદ્ધિઓ પહેલા દૂર કરવામાં આવે અને શુદ્ધ SO2 તૈયાર થાય ત્યારબાદ SO2 નું ઉદ્દીપક V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, પહેલા પ્લેટિનમ પણ વાપરવામાં આવતો હતો ઉદ્દીપક જારીકરણને કારણે, એના બદલે હવે V2O5 વાપરવામાં આવે છે. આ વાત તમે યાદ રાખશો. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવામાં આવે છે એટલે કે SO2 નું રૂપાંતર SO3 માં. આ સેકન્ડ તબક્કો શું તો કે ભાઈ શુદ્ધ SO2 એનું ઓક્સિજનની હાજરીમાં વધારે ઓક્સિજન લઈ અને મેક્સિમમ SO3 બનાવવામાં આવે. આ તબક્કો ખૂબ મહત્વનો તબક્કો છે સંપર્ક પદ્ધતિની અંદર. અને આ તબક્કાની નિશાની તમે જોવો છો તો પ્રતિવર્તી છે. આ પ્રતિવર્તી તબક્કો છે. પ્લસ અહીં આ ઉર્જાને જોતા ખબર પડી કે આ તો ઉષ્માક્ષેપક છે, તો એક પ્રકારનો ફાયદો પણ છે, તાપમાન અહીં મેન્ટેન થશે. તો આ ઉષ્માક્ષેપક તબક્કો છે, પ્રતિવર્તી તબક્કો છે અને ખૂબ મહત્વનો તબક્કો છે. SO2 નું અહીં ઓક્સિજનની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન. ઉદ્દીપક લીધો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. હવે
આ તબક્કો એટલે કે બીજો તબક્કો એ મેઇન તબક્કા તરીકે અગત્યનો મુખ્ય તબક્કો ગણવામાં આવે છે. કેમ તો કે એક તો ઉષ્માક્ષેપક છે, પ્રતિવર્તી છે, અને સૌથી મહત્વની વાત છે પુરોગામી પ્રક્રિયાના કદમાં ઘટાડો કરે. કે ઉષ્માક્ષેપક એટલે તાપમાન વધશે એટલે પુરોગામી પ્રક્રિયા ઝડપથી થશે, એટલે નિપજ આપણને ઝડપથી વધારે મળવાની સંભાવના રહેલી છે. તો આ તબક્કો જે છે એ મહત્વનો તબક્કો છે. કઈ રીતના એ વધારે સમજણ જોઈએ તો કે લ સેટલિયરના સિદ્ધાંત પ્રમાણે વધુ નિપજ મેળવવા માટે અહીં તમે જોશો કે ભાઈ નીચું તાપમાન અને ઊંચું દબાણ જરૂરી છે. તેના માટે વધુ નિપજ મેળવવા માટેની આ પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ કઈ છે સિદ્ધાંત પ્રમાણે લ સેટલિયરના? તો કે નિપજ મેળવી હોય તો તાપમાન નીચું રાખવાનું છે અને દબાણ થોડું વધારે રાખશો તો તમને વધારે નિપજ મળશે. એવું લ સેટલિયરના સિદ્ધાંત પ્રમાણે આપણે ઇક્વિલિબ્રિયમમાં ભણી ગયા. હવે અહીં આપણે જોવા જઈએ કે જો ખૂબ નીચું તાપમાન આપણે રાખી દઈએ, ધારો કે તાપમાન ઘટાડી દીધું, તો શું થશે? તો કે ભાઈ આ પ્રક્રિયા ઉપર જે છે એનો વેગ ઘટી જશે. વેગ ઘટશે તો નિપજ આપણને મળવામાં વાર લાગશે, સમય વધારે લેશે. એટલે કે વધારે પડતું નીચું તાપમાન કરવું એ ફાયદાકારક નથી, વધારે તાપમાન પણ ફાયદાકારક નથી. તો કે એના માટે વ્યવહારમાં નક્કી થયું કે આ પદ્ધતિ 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાને કરવામાં આવશે. તો આ પરિસ્થિતિ યાદ રાખવાની છે તમારે ખાસ. 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. તો અહીં આ જે પરિસ્થિતિ છે એ તમે યાદ રાખશો કે લ સેટલિયરના પ્રમાણે તાપમાન નીચું રાખવાનું અને ઊંચું દબાણ રાખવાનું, પણ વધારે નીચું તાપમાન નહીં, વધારે તાપમાન પણ નહીં રાખવાનું, કારણ કે વધારે તાપમાન પણ ઉષ્માક્ષેપક માટે નુકસાનકારક છે. તો અહીં આ બધી વાતને ધ્યાનમાં રાખીને 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાન નક્કી કરવામાં આવ્યું. તો 2 તબક્કા પૂરા કર્યા અહીં આપણે સંપર્ક પદ્ધતિને. પહેલું S માંથી SO2 અને બીજું SO2 માંથી SO3. એક પ્રકારે કદાચ રિવિઝન પણ છે આ પદ્ધતિ, તમે બધા જાણતા હશો, બરોબર? આગળના ધોરણમાં આપણે આ ભણી ગયા. હવે અહીં આપણે ત્રીજો તબક્કો અને ફાઇનલ તબક્કો સંપર્ક પદ્ધતિનો. SO3 વાયુને સલ્ફ્યુરિક એસિડમાં શોષી ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, અને એ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડને આપણે વોલ્યુમ તરીકે જાણીએ છીએ. આમ તો ખરેખર SO3 માંથી H2SO4 મેળવવાના 2 તબક્કા છે, એટલે કે 2 વિભાગ છે. અગાઉના 10મા ધોરણમાં તમે એવું ભણી ગયા કે SO3 ને પાણી સાથે તમે રિએક્ટ કરાવડાવો અને સલ્ફ્યુરિક એસિડમાં તેનું શોષણ કરો, 2 રીતે મેળવી શકાય. પણ અહીં SO3 ની પ્રક્રિયા આપણે જે પહેલા અગાઉ 10મા ધોરણમાં એવું ભણી ગયા કે ભાઈ ડાયરેક્ટ પાણી સાથે તમે રિએક્શન કરો તો બી આપણને નિપજની અંદર સલ્ફ્યુરિક એસિડ મળે છે, H2SO4 જ મળે છે. પરંતુ તમે જાણો છો કે આ પ્રક્રિયા કરવાથી ખૂબ જ દાહક, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા જે છે તે મુક્ત થાય છે, એટલે દાઝી જવાની સંભાવના વધારે છે, એકદમ ગરમી ઉત્પન્ન કરે છે ખૂબ વધારે. SO3 ને સીધું પાણીમાં એડ કરવામાં આવે તો મળે H2SO4 જ, પણ એ દાહક મળે, ખૂબ જ એકદમ બાષ્પયુક્ત અને એકદમ વધારે ઉર્જા ઉત્પન્ન કરે. એટલા માટે SO3 ને પાણીની સાથે રિએક્શન કરાવવાને બદલે એને શોષણ કરવામાં આવે છે, H2SO4 માં એબ્ઝોર્બ કરવામાં આવે છે, જેને કારણે નિપજની અંદર આપણને આપશે ઓલિયમ, H2S2O7. એ ઓલિયમનું અણુસૂત્ર યાદ રાખશો. અને એ ઓલિયમ મળ્યા પછી એ ઓલિયમનું પાણી વડે આપણે મંદન કરી અને જરૂરી સાંદ્રતા વાળો H2SO4 મેળવી શકાય. તો ઓલિયમ માંથી જરૂરી સાંદ્રતા વાળો H2SO4 એટલે કે જેટલી સાંદ્રતા જોઈતી હોય એ પ્રમાણે તમારે અહીં પાણી એડ કરવાનું, H2O એડ કરતો જવાનું, અને એ આપણી અનુકૂળ સાંદ્રતા આપણને અહીં મળશે. તો અહીં તમે જુઓ કે આ પહેલો તબક્કો છે કે ભાઈ H2SO4 માં SO3 નું શોષણ કર્યું, ઓલિયમ બન્યું. આ બીજો વિભાગ છે, બીજો તબક્કો છે કે ઓલિયમમાં યોગ્ય પાણી એડ કરી અને તમે H2SO4 મેળવી શકો. હવે આ સંપર્ક પદ્ધતિ દ્વારા જે આપણને સલ્ફ્યુરિક એસિડ મળે તેની શુદ્ધતા એટલે કે 96 થી શરૂ કરીને 98% આપણને પ્યોર એટલે કે શુદ્ધ H2SO4 મળે આ પદ્ધતિ દ્વારા, સંપર્ક પદ્ધતિ દ્વારા.
બીજી એક લેટ ચેમ્બર પદ્ધતિ છે, એમાં નિપજ ઓછી મળે, પ્રક્રમ ધીમો છે, ઘણા બધા કારણોસર એ પ્રક્રમ વધારે નહીં વપરાતા, અને સૌથી વધારે આધુનિક પદ્ધતિ પણ કહે તો પણ સંપર્ક પદ્ધતિ તમારે રાખવાની છે. અહીં હવે આ પ્રક્રમ સતત શરૂ રાખવા માટે અને ખર્ચ ઘટાડવા માટે બંને તબક્કા ક્રમશઃ એક સાથે કરવામાં આવે, એટલે કે વોલ્યુમ બની અને કોન્સન્ટ્રેશન પણ જરૂર પ્રમાણે સીધું જ અહીં કરી દેવામાં આવે છે. એટલે કે આ બંને રિએક્શન, આ એક અને બે, આ બંને તબક્કા જે છે એ કન્ટિન્યુઅસલી ક્રમશઃ 1 by 1 એક સાથે જ કરવામાં આવે, જેથી કરીને સતત પણ નિપજ જરૂરી, અને વચ્ચે તમારે કોઈ પહેલા વોલ્યુમ બનીને અટકાઈ દેવું, ફરી પાછું વોલ્યુમને પાણીમાં અલગ અલગ ભાગ પાડવા જઈએ તો સમય અને ખર્ચ વધી જતો હોવાથી સંપર્ક પદ્ધતિમાં જ આ બંને તબક્કા કન્ટિન્યુ રાખેલા છે. તો અહીં 3 તબક્કાની અંદર આપણે સંપર્ક પદ્ધતિ પૂરી કરી. બહુ સહેલી પદ્ધતિ છે, પણ પરીક્ષા માટે ખૂબ મહત્વની પદ્ધતિ છે. જે આપણે ભણ્યા તે અહીં આપણે ડાયાગ્રામ પણ તમારે યાદ રાખવાનો છે, નામકરણ સાથેનો. તો બોર્ડની એક્ઝામની અંદર જો પૂછાય શોર્ટ નોટ, તો તમારે ડાયાગ્રામ ડ્રો કરવો પડશે બોર્ડની એક્ઝામ માટે, નામકરણ સાથે તમારે યાદ રાખવું પડશે. અહીં આપણે હવે ક્રમશઃ 3 તબક્કા જે જોઈએ ઔદ્યોગિક ઉત્પાદનમાં એની વાત કરી લઈએ. પહેલો તબક્કો તો તમે જરા ધ્યાનથી જુઓ. સલ્ફર ને આપણે કીધું કે બાળવાનું છે, તો અહીં હવા દાખલ કરી, ઓક્સિજનની હાજરીમાં અહીં સલ્ફર છે જ લીધેલો, અહીંથી હવે એને આપણે ગરમ કરશું. ગરમ કરવાથી શું બનશે તો કે ભાઈ અશુદ્ધ SO2 બનશે. હવા છે એટલે અંદર O2 તો જવાનો જ, હાજર O2 તો આગળ વધવાનો જ. તો અહીં પહેલો તબક્કો આ ફર્સ્ટ ચેમ્બરની અંદર થઈ રહ્યો છે. અશુદ્ધ SO2 O2 મળ્યા. હવે એ અશુદ્ધ ઉત્પન્ન થયેલા છે તો એ આગળ વધી રહ્યો છે, તો એક સલ્ફર SO2 સાથે રહેલી રજ અવક્ષેપક આપણે જોયું કે ભાઈ SO2 બની ગયો, એટલે હવે સેકન્ડ તબક્કામાં જતા પહેલા શું કરવાનું, તો ભાઈ સેકન્ડ તબક્કો રિએક્શન કરતા પહેલા અશુદ્ધિ દૂર કરવાની છે. તો અશુદ્ધિ દૂર કરવા માટે પહેલા તો રજકણો દૂર કરવા માટે રજ અવક્ષેપક રાખેલું છે. પછી ધોવાનો તથા ઠંડા પાવડર માટે ટાવર અહીંયા રાખેલો છે. કેમ તો કે ભાઈ જેવું તમે અહીંથી પાણીનો છંટકાવ કરશો એટલે SO2 ની અંદર જે કંઈ પાણીની અંદર સોલ્યુબલ અશુદ્ધિ હશે એ બધી બહાર નીકળી જશે. એટલે આ SO2 ગેસ આ ચેમ્બરમાં આવશે એટલે પાણીના છંટકાવથી અહીંથી નકામું પાણી જે છે એ અશુદ્ધિ વાળું બહાર આવી જશે. જે કંઈ પાણીમાં સોલ્યુબલ હશે બધું એ આ ચેમ્બરમાંથી હટી જશે. એટલે કે અહીં પ્રોસેસ થઈ રહી છે SO2 નું શુદ્ધિકરણ. હવે ત્યાર પછી આગળ જઈએ તો હવે આગળ અહીં આ ચેમ્બરમાં સાંદ્ર H2SO4 નો છંટકાવ કીધો કરવાનો. કેમ તો એના માટે જરા આ શબ્દ ઉપર તમે ભાર આપજો. અહીંયા શું મળ્યો તમને, શુષ્ક SO2. કેમ તો અહીંથી SO2 પસાર થયો એટલે આમાં ભેજ તો હશે પાણી વડે છાંટ્યો, એટલે કે એ ભેજયુક્ત SO2 ને સલ્ફ્યુરિક એસિડ વડે એને નિર્જળ એટલે કે શુષ્ક બનાવવામાં આવે. આપણે અગાઉ પણ ભણી ગયા, આજે પણ ભણીશું કે સલ્ફ્યુરિક એસિડ એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. એટલે અહીં SO2 માંથી આ ચેમ્બરમાંથી જે છે એ શુષ્ક બનાવવાનું કામ કરશે, પાણી ખેંચી લેશે H2SO4, બરોબર. તો અહીં લખ્યું છે કે બે શુષ્ક કરનાર ટાવર, અને પછી આ બાકીનો જે એસિડ જે છે અહીંથી એ પાણી ખેંચી નીચેના ભાગમાંથી બહાર નીકળશે. તો હજી આ જે 3 છે અહીંથી આ 1 આ 2 આ 3 ચેમ્બરની અંદર ક્રમશઃ એનું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે SO2 સેકન્ડ સ્ટેપ. હવે SO2 નું શુદ્ધિકરણ અહીં વધારે ઓક્સિજનની જરૂર છે, એટલે તો હવા દ્વારા પહેલાથી એન્ટર કરેલો જ છે. કેમ તો કે એનું આગળ ઉદ્દીપક ઓક્સિજન કરવાનું છે. હજી સેકન્ડ તબક્કામાં છે, પરંતુ હજી આપણે એક અશુદ્ધિ દૂર કરવાની બાકી રહી. કઈ તો કે ભાઈ આર્સેનિકની અશુદ્ધિ. તો એ અશુદ્ધિ દૂર કરવા માટે અહીં શુદ્ધકારક જેલેટિન જેવો જલીય ફેરિક ઓક્સાઇડ રાખવામાં આવે, જે આર્સેનિકને પોતાની અંદર લઈ લેશે, ખેંચી લેશે. તો અહીં આ જે બંને જે ભાગ છે એ અહીં અશુદ્ધિ દૂર કરવા માટેના છે, કે ભાઈ જેથી કરીને ફેરિક ઓક્સાઇડ અને જેલેટિન જેવા અલગ અલગ ભાગો દ્વારા આર્સેનિક દૂર કરવામાં આવે. તો અહીંયા સુધી નો જે આખો ભાગ જે છે આ અને આ બીજા 3 એ SO2 નું શુદ્ધિકરણ કરે, અલગ અલગ અશુદ્ધિઓ એમાંથી ઘટાડે. અને હવે ફાઇનલી અહીં આ જે ચેમ્બર જે આપણે દેખાઈ રહી છે ઉદ્દીપકીય પરિવર્તક, એટલે કે હવે અહીં એમાં રાખેલું છે V2O5, એટલે કે અહીંયા હવે શુદ્ધ SO2 દાખલ થશે, અને શુદ્ધ SO2 ક્રમશઃ દાખલ થશે અને એ રૂપાંતર પામશે SO3, કારણ કે O2 અહીં જોડે જ છે.
तो O2 સાથે સીધે SO2 આ ચેમ્બરમાં ઉદ્દીપકીય પરિવર્તક ચેમ્બરમાં દાખલ થયો, ત્યાંથી SO3 સ્વરૂપે બહાર નીકળશે. હવે આ કન્ટિન્યુટી ઉત્પન્ન થતો SO3 જે છે એને સતત રિએક્શન કરવી જ પડે. કેમ? જો તમે SO3 ને સંગ્રહ કરશો તો શું થશે? તો કે પ્રતિવર્તી રિએક્શન છે, પાછો SO2 બની જશે. એટલે જ છેલ્લે લખ્યું કે આ SO3 નું H2SO4 માં શોષણ જે છે એ એક સાથે આપણે આગળ કરી દઈએ. તો અહીં આ જે એકદમ મજબૂત ક્વાર્ટ્ઝમાંથી બનેલી આખી જાળીદાર રચના તમે જોઈ રહ્યા છો, એમાંથી SO3 જે છે એ ઉપર જશે, જેમ જેમ પસાર થશે એમ ઉપરથી H2SO4 એન્ટર થતા અહીં તેનું શોષણ થશે અને નિપજમાં આપણને મળશે ઓલિયમ. અને અહીં આ જે તબક્કા જે છે એ પૂરા થાય છે અને ઓલિયમમાં યોગ્ય પાણી નાખી અને તેનો સાંદ્ર H2SO4 બનાવવામાં આવે છે. તો અહીં આપણે વાત કરી કે ભાઈ બે તબક્કા એક સાથે કરવામાં આવે, તો એ બે તબક્કા મેઇન છેલ્લા બે તબક્કા છે, સેકન્ડ નંબરનો તબક્કો અને થર્ડ નંબરનો તબક્કો. તો અહીં મેં ઉપર જે કીધું એના જરા ફરી વખત જરા ધ્યાનમાં લેજો કે બે તબક્કા એટલે કે એક તો SO2 માંથી SO3 બને અને SO3 માંથી ઓલિયમ બને. આ બંને તબક્કાની વાત છે, બરોબર? એ કન્ટિન્યુ રાખે એટલે જેથી કરીને SO3 ફરી પાછો SO2 માં રૂપાંતર ના પામે. તો અહીં SO3 બન્યા પછી તરત જ તેને ઓલિયમમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. તો જરા જોઈ લઈએ, અહીં આ બંને તબક્કાની વાત નહીં હો, આજે એને નીચે લખ્યું ને તો ફરી વાર જરા રિપીટ કરી દઉં. આ SO2 માંથી SO3 બનવાનો તબક્કો અને SO3 માંથી ઓલિયમ બનવાનો તબક્કો, એ બંને તબક્કા ક્રમશઃ જરૂર રાખવામાં આવે છે. કારણ કે એનું કારણ તમે આપી શકશો કે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાને કારણે. તો અહીં ઔદ્યોગિક ઉત્પાદનની અંદર આપણે સંપર્ક પદ્ધતિ પૂરી કરી. હવે એના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ રંગવિહીન ઘટ તેલી પ્રવાહી છે. 298 કેલ્વિન તાપમાન તેની વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો કે 1.84. આ શબ્દો તો પરિચિત છો તમે સલ્ફ્યુરિક એસિડ માટે. 283 કેલ્વિન તાપમાને તે ઠરે છે, એટલે કે તેનું ઠાર બિંદુ યાદ રાખજો. અને તેનું ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. તો આને ભૌતિક ગુણધર્મ ગયા. હવે તે ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન થવાના સાથે પાણીમાં ઓગળે છે. તો અહીં આપણે આ મુદ્દામાં એક બીજી વાત પણ આપણે જાણી લઈએ કે આપણે ધારો કે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવું છે, મંદ દ્રાવણ બનાવવું છે અથવા સાંદ્ર બનાવવું છે, તો આપણે એવું વિચારીએ કે લેબોરેટરીમાં સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવા માટે શું કરીએ? તો પહેલા H2SO4 લઈએ. આપણે ધારો કે મંદ દ્રાવણ બનાવવું છે થોડું, તો H2SO4 લઈએ અને એની અંદર નાખી દઈએ પાણી. પણ જો H2SO4 ભરેલા પાત્રમાં પાણી નાખવામાં આવશે તો એ લખ્યું જ છે ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થશે અને એટલી દાહક ગરમી ઉત્પન્ન થશે એટલે સીધી જે દ્રાવણ બનાવતો છે લેબોરેટરીમાં એને નુકસાન કરશે. તો અહીં દ્રાવણ બનાવવા માટેની જે વાત છે એ કઈ રીતના છે? તો કે લખ્યું અહીંયા કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી H2SO4 નું તમારે દ્રાવણ બનાવવું હોય તો એ વખતે તમારે કાળજી રાખવી પડે. સાંદ્ર એસિડને પાણીમાં જ સતત હલાવતા જઈ ધીમે ધીમે ઉમેરવો જોઈએ. તો અહીં બનાવવા માટે પહેલા પાણી લેવાનું અને પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો. કારણ તો કે ભાઈ જો તમે એસિડમાં પાણી ઉમેરશો તો એ દાહક ધુમાડા ઉત્પન્ન કરશે અને એક્સિડન્ટ થશે લેબોરેટરીમાં. એક્સિડન્ટનો મતલબ આપણને નુકસાન કરે છે દ્રાવણ બનાવવાવાળાને. અને બીજું પણ વાત તમે યાદ રાખજો કે અહીં તમે આગળ પણ જો યાદ રાખી શકશો કે બરફ રાખવામાં આવતો હોય છે. આજે પહેલા એક પાણી ભરેલું પાત્ર હોય અને એ પાત્રની ફરતે બરફ ગોઠવી દેવામાં આવે અને ત્યાર પછી એમાં એકદમ સપાટી ઉપરથી ધીરે ધીરે એમાં સલ્ફ્યુરિક એસિડ હલાવતા ઉમેરતું જવાનું. આ રીતના પાણી સાથે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવામાં આવે છે. શા માટેનું કારણ પણ તમે યાદ રાખશો. અને હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ તેના રાસાયણિક ગુણધર્મો. તો અહીં બનાવટ પૂરી કરી, તો તેના રાસાયણિક ગુણધર્મની અંદર હવે આ જે નીચેની લાક્ષણિકતા છે ને એને કારણે H2SO4 રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે ઘણી બધી. કઈ કઈ? તો કે એક તો એની બાષ્પશીલતા બહુ નીચી છે. બીજું, પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે. ત્રીજું, પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ. આપણે જાણીએ છીએ એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે, પાણી શોષી લે ગમે તે પદાર્થમાંથી. અને નંબર 4,
ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. તો તમે હેડિંગ નોટ ડાઉન કરતા કરતા અહીં રાસાયણિક ગુણધર્મનું હેડિંગ નોટ ડાઉન કરી લીધું. એમાં બેટા 4 હેડિંગ પણ તમે લખી લીધા. નીચી બાષ્પશીલતા, પ્રબળ એસિડિક લક્ષણ, પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. આ 4 જે હેડિંગ જે છે એને કારણે તે રાસાયણિક રિએક્શનો ઘણી સરળતાથી આપશે. હવે આપણે આ 4 હેડિંગ તમે લખ્યા, હવે આપણે આગળ જઈએ. એમાં પહેલો જે આપણે રાસાયણિક ગુણધર્મ ભણવા જઈએ છીએ એ એનો એસિડિકતાનો ગુણધર્મ છે. એસિડિક ગુણધર્મ એટલે એસિડિક છે, લિટમસ પેપરની અસર આપશે, આપણે જાણીએ છીએ. બોર્ડ પેપર લાલ બનાવશે. હવે એસિડિક ગુણધર્મની અંદર વાત કરવા જઈએ તો અહીં સલ્ફ્યુરિક એસિડનું જ્યારે પાણીમાં દ્રાવણ બનાવવામાં આવશે, જલીય દ્રાવણ, પાણી સાથે પ્રક્રિયા કરો તો તેનું 2 તબક્કામાં આયનીકરણ થાય. એમાં પહેલો તબક્કો એકદમ ઝડપથી થશે. પ્રથમ તબક્કો બહુ ઝડપી તબક્કો છે. એ ઝડપથી H+ મુક્ત કરશે અને સાથે બનાવશે હાઇડ્રોજન સલ્ફેટ HSO4-1. તો આયનીકરણનો પ્રથમ તબક્કો પહેલા, કારણ કે એ ડાયબેઝિક છે, સલ્ફ્યુરિક એસિડ ડાયબેઝિક છે એવું આપણે જાણીએ છીએ. તો એક પહેલો H જે છે એકદમ ઝડપથી દૂર કરશે અને ખૂબ એસિડિક છે, પ્રબળ છે અને એ ઝડપથી દૂર કરશે એની ખબર કેમ પડે? તો કે અહીંયા તમે Ka1 નું મૂલ્ય જોઈ શકશો. પહેલી વખત અહીં ઘાત પ્લસ દેખાય છે Ka1 ના મૂલ્યમાં. એનો મતલબ એની તમે એસિડિક જાણી શકશો કેટલો પ્રબળ છે, સ્ટ્રોંગ છે. તો પહેલો એસિડ એ ઝડપથી પાણીમાં દૂર કરશે. હવે HSO4-1 બને પછી બીજો એસિડ દૂર કરવા માટે એટલી બધી તત્પરતા નહીં દર્શાવે. કેમ? તો તમે જોવો છો ભાઈ Ka2 નું મૂલ્ય ઘટી ગયું. Ka2 સેકન્ડ વિયોજન અચળાંક જે છે એ પહેલા H નો ખૂબ વધારે છે, બીજા H નો ઓછો છે થોડો ઘણો. બંનેની કમ્પેરિઝન કરીએ તો તમે જોઈ શકશો. તો અહીં સેકન્ડ H+ જે છે એ દૂર થશે ખરો, પણ જેટલા પહેલા જેટલી પ્રબળતાથી નહીં થાય. તો અહીં સલ્ફેટ આયન મુક્ત થશે. તો પહેલો તબક્કો જે છે એ એની પ્રબળતા માટે ખૂબ જ મહત્વનો છે. એને કારણે કહી શકાય કે સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ પ્રબળ એસિડ છે. તો કે પ્રબળતાનો આધાર આપણે જાણીએ છીએ કે અહીં Ka1 નું મૂલ્ય ઘણું વધારે છે કોના કરતા? Ka2 કરતા. Ka2 એટલે બીજા H+ નો છે દૂર કરવાની ક્ષમતાની વાત છે. બીજા H+ નું વિયોજન અચળાંક. એક H દૂર થઈ ગયો, સેકન્ડ H દૂર થવા માટે જરૂરી Ka ની વાત આપણે કરી ગણતરીની ઇક્વિલિબ્રિયમમાં જાણીએ છીએ આ ગણતરી આપણે. તો અહીં Ka1 વધારે છે, Ka2 ઓછો છે. તો આપણે જાણીએ છીએ કે Ka વધુ તેમ એસિડની પ્રબળતા વધુ. એટલે કે આ બંને વિયોજન અચળાંકમાં કોણ વધારે છે? Ka1. તો એને આધારે કહી શકાય કે એની પ્રબળતા ઘણી વધારે છે. તો અહીં આ ખાસ મહત્વનો તબક્કો છે. આયનીકરણ 2 ભાગમાં થાય છે. પાણી સાથે રિએક્શનની વાત પણ તમે જાણશો. પાણીમાં દ્રાવણ બનાવતા તેનું આયનીકરણ થશે. તો એસિડિક ગુણધર્મો ડાયબેઝિક છે એ આપણે વાત કરી. હવે ડાયબેઝિક છે તો કે ભાઈ એક ક્ષારોની 2 શ્રેણી આપશે. ડાયબેઝિક છે એટલે ડાયબેઝિક હોવાના એ કારણે એક ક્ષારોની 2 શ્રેણી આપશે. તો કે પહેલી શ્રેણી તો કે એક એવી શ્રેણી કે જેમાં સલ્ફેટ મળશે આપણને, સામાન્ય સલ્ફેટ, અને બીજામાં એસિડ સલ્ફેટ. એસિડ સલ્ફેટ મતલબ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બનશે. તો આ એનું એક્ઝામ્પલ છે બાજુમાં પહેલા કૌંસમાં. 2 શ્રેણીના ક્ષાર. પ્રથમ શ્રેણી માટે જરા ધ્યાન આપશો તો ધારો કે અહીં આ એક બીજું એક્ઝામ્પલ પણ છે તટસ્થીકરણનું. એસિડ અને બેઝ થઈ ગયા, ન્યુટ્રલાઇઝેશન પણ કરશે. તો અહીં NaOH સાથે H2SO4 ની પ્રક્રિયા કરી, એક H દૂર છો તો અહીંયા આપ્યું આપણને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. પ્રથમ શ્રેણી, એક H દૂર છો અને પાણી ઘણું દૂર કર્યો, ક્ષાર વત્તા પાણી. હવે અહીં વધારે NaOH એટલે કે ફરી NaOH સાથે રિએક્શન કરી H2SO4 ની, તો Na2SO4 2H2O. તો અહીંયા તમે જોશો કે જો 1 મોલ NaOH સાથે પ્રક્રિયા કરશો, 1 મોલ, તો આપણને હાઇડ્રોજન સલ્ફેટ મળશે. અને તમે 2 મોલ બેઝ લેશો 2 NaOH, તો આપણને Na2SO4 એટલે કે સામાન્ય સલ્ફેટ ક્ષાર વત્તા પાણી આપશે. તો અહીં બંને H એક સાથે દૂર થશે અને અહીં એક થશે. તો આ રીતના ડાયબેઝિક હોવાથી તે અલગ અલગ 2 શ્રેણીના ક્ષાર આપણને આપશે. એક અહીંયા ડીકમ્પોઝિશન રિએક્શન પણ આપણે જોડે લઈ લીધી છે. એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટનું વિઘટન કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે. એટલે આપણે આમ તો જાણીએ છીએ કે ભાઈ એસિડ એટલે કે H2SO4 ની પ્રક્રિયા કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે ક્ષાર વત્તા CO2 વત્તા H2O આપશે. તો એક માહિતી તમે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જઈએ આપણે ધાતુ સાથે પ્રક્રિયા.
આ પણ રિએક્શનો તમે જાણો છો. ધાતુ સાથેની રિએક્શનની અંદર તો કે પહેલા અહીં જોઈ શકશો તમે કે ભાઈ ઝીંક જે છે એ ZnSO4 આપશે અને વત્તા આપણને આપશે H2 આપશે, બરોબર. તો અહીં Mg ની વાત કરીએ તો MgSO4 અને H2. જરા કૌંસને પણ મિત્રો ધ્યાનમાં લેજો. ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડની વાત અહીં આપણે કરીએ છીએ. તો ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરતા એમાં ધ્યાનમાં લેવા જેવી વાત તો કે વારંવાર કહું છું કે H2 છે, CO2 છે, O2 આ બધા જે ઉત્પન્ન થાય વાયુઓ એ જરા ધ્યાનમાં લેવાય, તમને એક્ઝામમાં કામ લાગશે. આવા પ્રશ્ન જરા આવશે કોણ કોની સાથે પ્રક્રિયા કરે અને શું ઉત્પન્ન કરે. જનરલી અહીં ક્ષાર તો મળે જ છે, તો જાણીએ જ છે, પણ કયો વાયુ બને એ પણ જાણવું જરૂરી છે. તો અહીં આપણે ધાતુ સાથેની પ્રક્રિયા પૂરી કરી. હવે આપણે જોયું કે ભાઈ તેની બાષ્પશીલતા બહુ ઓછી છે, એવું હેડિંગમાં જ આપણે જોઈ ગયા. તો એને કારણે એ એક સરસ રિએક્શન આપી રહ્યો છે. કઈ જરા જોઈએ તો કે વધુ બાષ્પશીલ એસિડનું તેના અનુવર્તી ક્ષારમાંથી ઉત્પાદન કરે. કોણ? સલ્ફ્યુરિક એસિડ. આ વિધાન ખાસ સાંભળજો અને યાદ રાખજો. સલ્ફ્યુરિક એસિડ જે છે એ શું કરે તો કે જે બાષ્પશીલ એસિડ હોય એ એસિડને તેના ક્ષારમાંથી ઉત્પન્ન કરે. કારણ તો કે સલ્ફ્યુરિક એસિડની બાષ્પશીલતા ઘણી ઓછી છે. તો એ શું કરશે તો કે ભાઈ એ એના ક્ષારમાંથી, એટલે કે જે એસિડ હોય એનો જે ક્ષાર હોય એમાંથી ફરી પાછો એસિડ બનાવી દે, બાષ્પશીલ એસિડ, જેની બાષ્પશીલતા સલ્ફ્યુરિક એસિડ કરતા વધારે છે. તો અહીં એક વાત આપણે બીજી જાણવાની છે. ધારો કે આપણે આ રિએક્શન યાદ રાખતા જજો. એક ક્ષાર મેં ધાર લીધો MX પ્રકારનો ક્ષાર લીધો. M એટલે ધાતુ, X એટલે તો કે FCl અને NO3. FCl અને NO3. હવે એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે તો કે H2SO4 સાથે. H2SO4 સાથે. તો અહીં પહેલા મેં ક્ષાર લઈ લીધો, MX પ્રકારનો ક્ષાર લીધો. M એટલે ધાતુ, X એટલે FCl અને NO3 -1 નાઇટ્રેટ લીધો. હવે H2SO4 સાથે પ્રક્રિયા કરતા શું થશે તો કે અહીં તમે જાણશો કે આ જે MX જે ક્ષાર હતો એમાંથી આ જે ધાતુ જે છે એ તો ક્યાં જવાની તો કે SO4 સાથે જવાની. એટલે એ તો બનાવી દે છે અહીંયા M2SO4 બનાવી દે છે. જો પહેલા સમૂહની ધાતુ હોય તો, નહીતર MSO4 બી બનાવશે. એટલે શું બનાવશે અહીંયા MSO4, અહીંથી બે કાઢી નાખીએ આપણે MSO4 અથવા M2SO4. વત્તા હવે જે મળે ઈ કોણ છે તો કે બાષ્પશીલ એસિડ બનશે. તો કે અહીંની H અને X એટલે કે આ બંને જોડાય બનાવશે HX. આ HX એ બાષ્પશીલ છે. કોના કરતા તો સલ્ફ્યુરિક એસિડ કરતા વધારે બાષ્પશીલ એસિડ બને અને આપણે એસિડ કહીએ HX. તો અહીં X બરાબર ફરી રિપીટ કરી દઉં કે અહીં F લઈએ આપણે, Cl લઈએ, NO3 લઈએ વગેરે જેવા લઈએ NO3 -1. તો અહીં જે એસિડ બને એની બાષ્પશીલતા સલ્ફ્યુરિક એસિડ કરતા વધારે છે. તો અહીં આપણે આ જનરલ પ્રક્રિયા જોઈ MX વત્તા H2SO4 gives M2SO4 અથવા MSO4 plus HX. X બરાબર FCl અને NO3 -1 લેવાનું છે. આ રિએક્શન થવાનું કારણ છે સલ્ફ્યુરિક એસિડની નીચી બાષ્પશીલતા. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે MX એટલે કે આ આપણે CaF2 કેલ્શિયમ ડાયફ્લોરાઇડ નામનો ક્ષાર લીધો. કેલ્શિયમ ડાયફ્લોરાઇડ નામના ક્ષારની રિએક્શન સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા CaSO4 બનાવ્યો અને અહીં આપણને શું મળ્યું HF મળ્યો. HF હાઇડ્રોજન ફ્લોરાઇડ. હાઇડ્રોજન ફ્લોરાઇડ એ એસિડ છે. શેમાંથી બન્યો તો કે ભાઈ એનો ક્ષાર CaF2 માંથી, અનુવર્તી ક્ષારમાંથી HF બન્યો. હવે બીજું અહીંયા ક્ષાર લીધો પોટેશિયમ નાઇટ્રેટ, એની H2SO4 સાથે પ્રક્રિયા કરાવી તો KHSO4 મળ્યું અને અહીં આપણને HNO3 એસિડ મળ્યો. એની બાષ્પશીલતા વધારે છે સલ્ફ્યુરિક એસિડ કરતા. પણ મળ્યો શેમાંથી તો કે એના અનુવર્તી ક્ષારમાંથી, KNO3 માંથી બન્યો. હવે અહીં આપણે NaCl લીધો, જાણીતો ક્ષાર છે. એને તમે H2SO4 સાથે કરાવશો તો એને HSO4 અને HCl એસિડ બનશે. આપણને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડશે. આ પણ બાષ્પશીલતા વધારે છે H2SO4 કરતા.
હવે એક ક્ષાર લીધો, તમે જાણો છો આ ક્ષારને, પોટેશિયમ એસિટેટ CH3COO ઓકે બરાબર. તો અહીં પોટેશિયમ એસિટેટ ને H2SO4 સાથે રિએક્શન કરો તો એને અનુવર્તી એસિડ એસિટિક એસિડ બનશે. અને અહીં છેલ્લો ક્ષાર જે છે એ સોડિયમનો ઓક્ઝેલેટ ક્ષાર છે અને એની તમે H2SO4 સાથે રિએક્શન કરો તો અહીં મળશે આપણને ઓક્ઝેલિક એસિડ. શું મળશે આપણને અહીંયા? ઓક્ઝેલિક એસિડ અને Na2SO4 છૂટો પડશે. તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે અનુવર્તી ક્ષારમાંથી H2SO4 વડે એસિડ બન્યા અને એ બધાની બાષ્પશીલતા સલ્ફ્યુરિક એસિડ કરતા વધારે છે. તો અહીં આપણે જોયું કે ભાઈ બાષ્પશીલતાની વાત કરી બરાબર. હવે આગળના ટોપિકમાં જઈએ. આ જનરલ રિએક્શન પણ તમે યાદ રાખશો બરાબર વિદ્યાર્થી મિત્રો, MX વત્તા H2SO4 વાળું. હવે આપણે નિર્જલીકરણ જોઈએ. નિર્જલીકરણ ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ જે છે એનું આગળનું હેડિંગ છે નિર્જલીકરણ કરતા. તો રાસાયણિક ગુણધર્મ પહેલું હેડિંગ ભણ્યા એસિડિકતા, કે એસિડિક ગુણધર્મ છે સાબિતી આપતી રિએક્શનો જોઈ, એક H આપશે, બીજો આપશે તટસ્થીકરણની રિએક્શન જોઈ. બીજું હેડિંગ આપણે જોયું તો કે ભાઈ બાષ્પશીલતાને આધારે શું કરશે તો કે ભાઈ અનુવર્તી ક્ષારમાંથી બાષ્પશીલ વધારે બાષ્પશીલ એસિડો બનાવશે. અને ત્રીજું હેડિંગ રાસાયણિક ગુણધર્મમાં નિર્જલીકરણ કરતા, તમે નોટ ડાઉન કરી રહ્યા છો, જોઈ રહ્યા છો. હવે આ પ્રક્રિયા તમે જાણો છો બરોબર કે ભાઈ સુગર એટલે ખાંડ C12H22O11 ને જો H2SO4 સાથે રિએક્શન કરવામાં આવે તો એ કાર્બન કાળી પડી જશે. કેમ તો કે એમાંથી 11H2O H2SO4 લઈ જશે. આ પ્રક્રિયાને ચેરિંગ રિએક્શન પણ કહેવામાં આવે છે. યાદ રાખજો નામ પ્રક્રિયાનું બરોબર, ચેરિંગ રિએક્શન નામ છે. તો અહીં ખાંડને કોન્સન્ટ્રેટ H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવતા એ પાણી શોષી લે છે. નિર્જલીકરણ એટલે ડિહાઇડ્રેટિક એજન્ટ, પાણી શોષવાનો ગુણધર્મ, એની સાબિતી છે કે ખાંડની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ નાખશો 2-3 ટીપા એટલે ખાંડ કાળી પડી જશે. બીજું એક્ઝામ્પલ છે ફોર્મિક એસિડ. તો શું બનશે તો કે ભાઈ H2O છૂટો પડશે અને એમાંથી આપણને મળશે કાર્બન મોનોક્સાઇડ મળશે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ ફોર્મિક એસિડમાંથી પાણી હટાવી લીધું, પાણી દૂર થશે તો કાર્બન મોનોક્સાઇડ મળશે. તો અહીંથી તમે જોશો કે આ OH અને H એને લઈ લીધા, H2O નીકળી ગયો. હવે ઓક્ઝોલિક એસિડ, ઓક્ઝેલિક એસિડની અંદર રિએક્શનમાં તમે જુઓ તો અહીં પણ એ જ થશે તો કે ભાઈ ઓક્ઝેલિક એસિડમાંથી પણ તે પાણીનો દૂર થશે, H2O બનશે, કાર્બન મોનોક્સાઇડ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતના તમે ગણતરી કરી શકશો કે અહીં એક CO પછી અહીંથી એક H અને આ OH એટલે કે આ એટલું બની ગયું H2O અને અહીં વધ્યો કાર્બન ડાયોક્સાઇડ. બેલેન્સ વાળી પ્રક્રિયા જોશો સંતુલન વાળી એટલે તમને સમજ પડશે. તો અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે ઓક્ઝેલિક એસિડ માંથી પાણીનો અણુ શોષાઈ જતા CO વત્તા CO2 મળશે આપણને H2O સાથે. હવે આગળ વધારે એક્ઝામ્પલ જોઈએ. CuSO4 5H2O હાઇડ્રેટેડ કોપર સલ્ફેટ કેવા રંગનો હોય? ભૂરા રંગનો હોય. પાવડરમાં આપણે H2SO4 એડ કરી દઈએ તો શું થશે તો કે ભૂરો રંગ જતો રહ્યો અને એનહાઇડ્રસ એટલે પાણી વગરનો નિર્જળ કોપર સલ્ફેટ બની ગયો. એ બની ગયો નિર્જળ કોપર સલ્ફેટ બની ગયો સફેદ અને 5H2O બની ગયો બરાબર. તો આ વાતને તમે જાણશો વિદ્યાર્થી મિત્રો સારી રીતના. હવે એની પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ઇથેનોલ. ઇથેનોલનું H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે પણ 343 કેલ્વિન તાપમાને. ફરી વાર તમને યાદ દેવડાવું કે તમે અહીં જાણશો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રક્રિયા નિર્જલીકરણની છે. કોનું તો કે ઇથેનોલનું નિર્જલીકરણ ભણી ગયા આપણે. એમાંથી ઇથિલિન બનશે એટલે કે ઇથિન બનશે અને પાણીનો દૂર થશે, H2O દૂર થશે. પણ અહીંયા લખ્યું જરા ઇન્ટ્રામોલેક્યુલર ડિહાઇડ્રેશન એટલે કે આ અણુની અંદરથી આખો પાણીનો અણુ દૂર જો. કઈ રીતના તો કે અહીંથી જશે H અને અહીંથી જશે OH.
આ H અને OH ભેગા થઈને બનાવશે પાણી, વચ્ચે ડબલ બોન્ડ દાખલ થશે. એટલે આપણે ઓલી જે બીટા વિલોપનની વાત જાણીએ છીએ આપણે, બરોબર ને? બીટા વિલોપન કહીએ છીએ આપણે કે આલ્ફા કાર્બન છે, બીટા કાર્બન છે, અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે, બરોબર. હેલોજન માટે આપણે ભણી ગયા, એના જેવું એ પણ તમે વિચારી શકશો. પણ અહીંયા આપણે ક્યારે યાદ રાખજો, નિર્જલીકરણ રિએક્શન છે. હવે ઇથેનોલ 2 મોલ લીધો, ડાઇથાઇલ ઇથર બન્યો, અને બીજો શું બન્યો બોલો તો H2O બન્યો, બરોબર. હવે અહીંયા ઇન્ટ્રામોલેક્યુલર લખ્યું, એટલે કે બે અણુ અલગ અલગ, બે, એકમાંથી H અને એકમાંથી OH, એક અણુની અલગ અલગ બે બાહ્ય રીતે બે અણુમાંથી પાણીનો અલગ અલગ રીતે દૂર થશે, એકમાંથી H અને એકમાંથી OH. એટલે નામ આપ્યું અહીંયા આંતઃ આણ્વીય. આંતઃ એટલે અંદર એ જ અણુમાંથી, અને અહીંયા આંતર આણ્વીય, આંતર એટલે બે અલગ અલગ માંથી. H2O દૂર થશે તો નિપજ બદલી ગઈ, ડાઇથાઇલ ઇથર બની ગયો અને H2O બની ગયો. ખાસ વિધાન જુઓ, H2N2Cl2 HCl ને શુષ્ક કરવા માટે, કારણ કે H2SO4 તેની સાથે પ્રક્રિયા કરતો નથી. આ વિધાન ખાસ યાદ રાખજો, બરોબર, કે ભાઈ આ બધાને શુષ્ક કરવા માટે H2SO4 વપરાય છે. કોને કોને શુષ્ક કરવા તમે જોઈ શકશો, O2 N2 Cl2 ને HCl. કારણ શું છે તો કે સલ્ફ્યુરિક એસિડ આ વાયુ, અહીં આપણે જોયું કે N2 O2 Cl2 HCl શુષ્ક કરવા માટે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 જે છે તે કામ કરી રહ્યો છે. એનું કારણ પણ તમે જોઈ લીધું બધાએ, તો ખાસ યાદ રાખી લીધું છે, નોંધ લીધું છે બધાએ, છેલ્લું જે વિધાન છે. હવે આપણે આગળ જઈએ, ઓક્સિડેશન કરતા ગુણધર્મ. તો ઓક્સિડેશન કરતા ગુણધર્મ આમ તો બે ભાગમાં તમે અગાઉ ભણી ગયા, એક તો મંદ અને સાંદ્ર, બે અલગ અલગ રીતે રિએક્શન થાય. તો મંદ વાળો મેં તમને ઉપર ભણાવ્યો, ક્યાં તો કે ઓલી જે ઝીંક વાળી જે રિએક્શન હતી ને, એ ઓક્સિડેશન કરતા ગુણધર્મ હતો પણ એ મંદ હતો. મંદ સલ્ફ્યુરિક એસિડની વાત ત્યાં હતી ઉપર, જે વાત કરી દીધી આપણે તે ધાતુ સાથેની પ્રક્રિયા, એ મંદ માટે આવશે. અહીં જે ઓક્સિડેશન કરતા માટે વાત કરીશું એ ગરમ અને સાંદ્ર. તો આ જરા બે વિધાનને જરા ખાસ ધ્યાનમાં રહેજો. મંદ સલ્ફ્યુરિક એસિડની વાત આવે તો ધાતુના ઉદાહરણની આપણે ઉપર વાત કરી, ઝીંક વાળો જે ટોપિક હતો એ. અહીં ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માટે શબ્દ યાદ રાખવો જરૂરી છે, મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા. મધ્યમ શબ્દ કેમ લગાવ્યો તો નીચેનું વિધાન જાણવું જરૂરી બની ગયું. ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વચ્ચેનો મધ્યવર્તી છે, એટલે કે ફોસ્ફોરિક એસિડ કરતા ઓછો, ફોસ્ફોરિક એસિડ કરતા વધારે પ્રબળ, નાઇટ્રિક એસિડ કરતા ઓછો પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે એને મધ્યવર્તી પ્રબળ ઓક્સિડેશન કરતા નામ આપ્યું, મધ્યવર્તી પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે એ ઓક્સિડેશન કરતા તરીકે શા માટે વર્તે તો કે ભાઈ જ્યારે ગરમ કરશું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરવામાં આવે, હીટ કરશું તો શું થશે તો કે ભાઈ H2O માં, SO2 માં અને એક નવજાત ઓક્સિજન છૂટો કરશે. બસ આ જ વાત હતી વગર, કે જે નવજાત ઓક્સિજન છૂટો કરે એ બીજાનું ઓક્સિડેશન કરશે, નવજાત H છૂટો કરે તો બીજાનું રિડક્શન કરશે. આ વાત આપણે જાણીએ છીએ પહેલેથી. તો અહીંયા ગરમ સલ્ફ્યુરિક એસિડ જે છે એ વિઘટન પામીને નવજાત ઓક્સિજન આપતો હોવાથી તે મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એના ઉદાહરણ જોઈએ. અહીં પેલું અધાતુ માટે જોઈએ આપણે, તો તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો કે અધાતુ તરીકે અહીં H2SO4 ની H2O વત્તા SO2 પ્લસ O વાળી રિએક્શન તમે ઉપરથી જોઈ. મેઇન આપણે પ્રક્રિયા ભણીએ છીએ કાર્બન સાથેની, તો કાર્બન વત્તા O2 એટલે કે 2 મોલ નવજાત ઓક્સિજન ઉપરથી રિએક્શન કરશે અને અહીં આપણને બનાવી દેશે CO2. તો આ વાતને તમે જાણશો વિદ્યાર્થી મિત્રો કે અધાતુનું સાંદ્ર અને ગરમ સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન કરતા SO2 CO2 અને H2O બનશે. તો અહીં આપણે કાર્બનની એટલે કે અધાતુની વાત પૂરી કરી. એક ઉદાહરણ જોયું આપણે અહીંયા કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે અધાતુનું ઓક્સિડેશન. બીજી અધાતુ આપણે ફોસ્ફરસ લઈએ, P4. હવે અહીંયા જનરલી આપણે છે ને તમારે બને ક્યાં સુધી એવું હોય તો ફાઇનલ રિએક્શન યાદ રાખવી. આ ઉપરની રિએક્શનો તો તમને સમજણ માટે છે કે ભાઈ આ અધાતુનું એટલે કે P4 નું H2SO4 વડે ઓક્સિડેશન થશે અને ફોસ્ફોરિક એસિડ
સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી મળશે. તો કઈ રીતના 3 સ્ટેપમાં થાય એ અહીં આપણે આ ઉપરની રિએક્શનો સમજણ માટે છે. ઘણા બધા વિદ્યાર્થી તો એવું કે છે એટલી બધી રિએક્શનો કેમ અમારે નથી યાદ રાખવી, પણ એ સમજણ માટે છે, બરોબર, કે તમે આ 3 સ્ટેપ સમજી લેશો તો આ પ્રક્રિયા તમે બેલેન્સ સાથે સરળતાથી યાદ રાખી શકશો. તો અહીં ફોસ્ફરસની વાત કરી રિએક્શનની, એ જ પ્રમાણે ફરી પછી આ વાત ઓક્સિજન આવશે. તો પહેલા કોપર, એટલે કે હવે અહીંયા જરા હેડિંગ જુઓ, ઉપર અધાતુ હતી 2, એક તો કાર્બન લીધો, ફોસ્ફરસ લીધો, અહીં આપણે ધાતુ સાથેની વાત કરી દીધી. તો ધાતુ સાથે જોવા જઈએ તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનશે. કોપર ઓક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે તો કોપર સલ્ફેટ વત્તા પાણી બનશે. પણ અહીં સાંદ્ર ગરમની કોપર સાથે લીધી, ઝીંક સાથે નહીં લીધી, કારણ કે ઝીંક જે છે એ ઓક્સિડાઇઝ થશે, એ સારો રિડક્શન કરતા સાબિત થશે, બરોબર. એટલે એસ અથવા તો એસ નું રૂપાંતર એસપીએસ માં કરી દેશે. એટલે અહીં આપણે કોપરનું એક્ઝામ્પલ લીધું. તો અહીં કોપર, મર્ક્યુરી, એચજી, આવી બધી ધાતુઓ જે છે એ સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડાઇઝ થશે, બરોબર. તો અહીં કોપર પ્લસ 2H2SO4, CSO4, SO2 અને H2O. તો એક વાત તમે જાણી કે ભાઈ ધાતુ અધાતુની બધી જ રિએક્શનોમાં શું આવ્યું, SO2 અને H2O. આમ જરા યાદ રાખી લેવાય. કોપર H2SO4, આ તો CSO4 બનવાનો જ છે, અધાતુ હોય તો એસિડ બનવાનો જ છે, SO2 અને H2O મળશે. બેલેન્સ સાથે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. તો ધાતુ અને અધાતુ નું સલ્ફ્યુરિક એસિડ ગરમ સાંદ્ર વડે ઓક્સિડેશનની અહીં આપણે વાત કરીએ છીએ. હવે આપણે બંધારણની વાત જોવા જઈએ તો અહીં આપણે રિએક્શનો જોઈ લીધી. હવે બંધારણની અંદર વાત કરવા જઈએ તો અહીં આપેલું બંધારણ જે છે એ બંધારણ એ સલ્ફ્યુરિક એસિડનું છે, H2SO4, અને આ બાજુમાં જે બંધારણ છે ને એ સલ્ફેટનું છે, SO4 2-. હવે આ બંનેમાં એક સરખી વાત શું છે તો બંનેના સંકરણ સરખા છે, sp3 સંકરણ છે અને સમસંતુષ્ટ એનો આકાર છે, અને આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપશે 3. SO4 2- જે છે એ સંસ્પંદન બંધારણો આપશે, તમને આવડશે ડ્રો કરવા બધાને. તો સલ્ફેટ આયન રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપશે. અહીં એનું સંકૃત બંધારણ દોરેલું છે, બી બંધારણ. અને અહીં સલ્ફ્યુરિક એસિડ જે છે એ આપણને sp3 સંકરણ અને સમસંતુષ્ટ રીતે જોવા મળશે. તો આ સિંગલ બોન્ડની બંધ લંબાઈ, આ ડબલ બોન્ડની બંધ લંબાઈ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે આ બંધારણની વાત કરી, સંકરણની વાત કરી અને તેના આકારની વાત કરી. હવે એના ઉપયોગો જોઈએ. તો H2SO4 ના ઉપયોગો, તો કે સલ્ફ્યુરિક એસિડનો ઉત્પાદિત થયેલો મોટો જથ્થો જે છે એ ખાતરોના ઉત્પાદનમાં વપરાય. એમોનિયા આધારિત એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ જેવા ખાતરો જે છે એના માટે. પછી તો કે ભાઈ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોમાં, મધ્યવર્તી સંયોજનના ઉત્પાદનમાં, એટલે ટૂંકમાં ઉદ્યોગો માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે શરૂઆતમાં જ જોયું સલ્ફ્યુરિક એસિડનો તેનો ઉપયોગ બી વધારે છે. પ્રક્ષાલકોના ઉદ્યોગમાં, પ્રક્ષાલક તરીકે રહ્યો, પ્રક્ષાલકના ઉદ્યોગમાં વપરાય. પછી ધાતુ કર્મીય અનુપ્રયોગો, એટલે કે એનિમેલિઝિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ, બરાબર, ના પહેલા ધાતુની સફાઈ કરવા માટે વપરાય સલ્ફ્યુરિક એસિડ. પછી સંગ્રાહક કોષો ભણશો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. સંગ્રાહક કોષ વિશે ક્યારે ફરી પાછો એનો ઉપયોગ આવશે ત્યારે અહીંયા વાત કરીશું. નાઇટ્રોસેલ્યુલોઝ નિકોઝોના ઉત્પાદનમાં, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, આવા ઘણા બધા એના ઉપયોગો છે. ટેક્સ્ટબુકની અંદર પણ ઘણા બધા ઉપયોગો આપેલા જ છે સલ્ફ્યુરિક એસિડના, એ બધા જ કરવા જરૂરી છે. તો અહીં આપણે ઉપયોગની વાત કરીએ. હવે ઉપયોગો પૂરા કર્યા પછી હવે આપણે કોયડા તરફ જઈએ. તો અહીં કોયડાની અંદર જોઈએ પહેલો કોયડો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કેલ્શિયમ ફ્લોરાઇડમાં ઉમેરવામાં આવે તો શું થાય. હવે તમને આ એક ખાલી કોયડો વાત દર્શાવશે કે બધી રિએક્શનો શા માટે ભણવી જરૂરી છે, જે ટેક્સ્ટબુકમાં નહીં એને સાહેબ તમે શા માટે રિએક્શનો કરાવો છો, બરાબર. ટેક્સ્ટબુકમાં આની ઇન્ફોર્મેશન આપી છે કે આપણે શું બાષ્પશીલતાના આધારે. તો અહીં આ જે કોયડો જે છે એમાં એવું કીધું કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને કેલ્શિયમ ફ્લોરાઇડ એટલે કે CaF2 સાથે રિએક્શન કરાવવાની છે. તો એ આપણે રિએક્શન જોઈ અને એમાંથી આપણે મેઇન ફોકસ કોના પર કર્યું હતું, અહીંયા HF, વધારે બાષ્પશીલ એસિડ આપ્યો. શેમાંથી, તો કે એને અનુવર્તી ક્ષાર, કોણ, કેલ્શિયમ ફ્લોરાઇડમાંથી, એટલે બનશે CaSO4. તો આ હેડિંગ સમજવા માટે
ટેક્સ્ટ બુકમાં રિએક્શન નથી. આ હેડિંગ છે, ટેક્સ્ટ બુકમાં હેડિંગ આપી દીધું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની નીચે બાષ્પશીલતા છે, એને કારણે તે શું કરશે તો કે ભાઈ એ અનુવર્તી ક્ષારમાંથી એસિડ આપશે. હવે તમને કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર આવડતું હોય CaF2 તમે લખો એટલે નિપજ તમને યાદ આવે કે અહીં આ ક્ષાર વત્તા H2SO4 છે, ક્ષાર વત્તા H2SO4, તો આ ક્ષારમાંથી શું બનશે તો કે અનુવર્તી એસિડ, જો તો કે H અને F જે વિગત H બનશે. આ તો એક એક્ઝામ્પલ આપી. આવી કોઈ બી રિએક્શન તમને પૂછે કે પરીક્ષાની અંદર તો અહીં એનું તમે સોલ્યુશન જોયું. SO3 ને પાણીમાં પસાર કરવામાં આવે તો એ બી મેં તમને કીધું કે બીજો SO3 ને પાણીમાં ઓગાળવામાં આવે તો શું બનશે H2SO4 જ બનશે. પણ અહીંયા તમે લખી શકશો કે એકદમ દાહક ધુમાડા ઉત્પન્ન થાય અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે, એવું પણ તમે અહીંયા લખી શકો. તો અહીં આપણે વાયડાની અંદર જોયું કે જે બંને માહિતી આપણે ટેક્સ્ટબુક આધારિત છે, ટેક્સ્ટબુકમાંથી બેઠી વાત નહીં, બરોબર. એટલા માટે થોડી રિએક્શનો મારો જે ચાલી રહ્યો છે એ થોડું વધારે જાણવા માટે અને આગળના પ્રશ્નો તમારે સોલ્વ કરવા માટે છે. તો એ બધી એક સરખી રિએક્શનો છે, એમાં તમારે કોમન વસ્તુ ચેક કરવાની છે કે કઈ રીતના થાય, એ આખી એક જનરલ વાત યાદ રાખવાની છે. તો એ રીતના રિએક્શનો તમારે જોવાની છે, નહીં કે એટલી બધી રિએક્શનો કોઈ વખત કેમ યાદ રાખશો સર, કેમ થશે, એ વિચાર નહીં કરવાનો. તો અહીં આપણે વાયડાની અંદર જે બે પેટા પ્રશ્ન હતા એની આપણે વાત કરી. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નની વાત કરવા જઈએ. તો લખાણ સંબંધિત પ્રશ્નમાં પહેલો જે 7.23 નંબર છે, H2SO4 કે જેમાં અગત્યનો ભાગ ભજવતો હોય તેવા 3 ક્ષેત્ર ઉપયોગમાં તમે લખી શકશો. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, વર્ણકો, પેઇન્ટ્સ, રંગકોના મધ્યવર્તીમાં, સંગ્રાહક કોષમાં વગેરે તમે કોઈ 3 મુદ્દા લખશો. હવે સંપર્ક પ્રક્રમ દ્વારા H2SO4 ની મહત્તમ નિપજ માટે શું પરિસ્થિતિ હોય તો આપણે સેકન્ડ તબક્કામાં ઘણી બધી વાત કરી, ફાઇનલ તબક્કામાં એ બધી વાત આપણે કરશું. તો 3 તબક્કા છે મહત્તમ નિપજ માટે. તો કે આમ તો આ લોકો આખી બનાવટ લખી દીધી, બરોબર. SO2 બને પછી ઉદ્દીપક લેવાનો, SO2 નું SO3 માં રૂપાંતર અને છેલ્લે H2SO4 માં SO3 નું અવશોષણ, વોલ્યુમ મળે. પરંતુ મહત્તમ નિપજ માટે વિદ્યાર્થી મિત્રો અહીં થોડી માહિતી અધૂરી છે, તમારે એડ કરવું પડશે તાપમાન અને દબાણ. લો શેલ્ટર વાળી માહિતી તમારે દાખલ કરવી પડશે, બરાબર, સોલ્યુશનમાં નહીં આવી. પણ મહત્તમ નિપજની વાત આવે તો તમારે એ મુદ્દો ડિસ્કસ કરવો પડે કે ભાઈ લ શેલ્ટર પ્રમાણે વધારે નિપજ માટે શું જરૂરી છે, નીચું તાપમાન, વધારે દબાણ. પણ જો વધારે પડતું નીચું લાવશો તો શું થશે, ઓક્સિડેશન રેટ ઘટશે. તો એના માટે તમારે શું કરવું પડે તો કે ભાઈ 2 વાતાવરણ દબાણ અને 720 કેલ્વિન તાપમાનનો મુદ્દો પણ અહીં તમારે જરા એડ કરવાનો રહેશે મહત્તમ નિપજ માટે, બરાબર. હવે અહીંયા જોવા જઈએ તો કે ભાઈ પાણીમાં H2SO4 માટે Ka2 ડબલ લેસ ધેન Ka1 શા માટે ભાઈ તો કે આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે H+ એટલે કે એક H+ છૂટો પડે એટલે પાણીમાં હાઇડ્રોની માઇન બનાવશે અને પ્રથમ HSO4 એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ છૂટું પડશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં. એને કારણે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ H2SO4 પાણીમાં અત્યંત પ્રબળ એસિડ છે, એટલે કે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી છે. કોની તો કે પ્રથમ સલ્ફ્યુરિક એસિડની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી છે. એ પહેલો H+ સરળતાથી અને ઝડપથી દૂર કરશે. HSO4-1 નું H3O અને SO4-2- માં આયનીકરણ અત્યંત ઓછું છે, એટલે કે સેકન્ડ સ્ટેપ બીજો H દૂર કરવો થોડો મુશ્કેલ છે, વધારે ઉર્જાની જરૂર પડશે. એટલા માટે Ka1 નું મૂલ્ય ઘણું વધારે છે અને Ka2 નું મૂલ્ય ઘણું ઓછું છે. એ મુદ્દો હતો પણ આપણે ડિસ્કસ કર્યો હતો આગળના ભાગની અંદર. અહીં આપણે કોયડાનો 7.25 નંબરનો પ્રશ્ન જોયો. હવે આની સાથે કોયડા સાથે આપણે અહીં આજના લેક્ચરની અંદર આપણે જે કંઈ ભણવાનું હતું એ આપણે પૂરું કરીએ છીએ.